વર્તાઈ રહી છે। આંતરરાષ્ટ્રીય તણાવ અને પેટ્રોલિયમ ભાવ વધારા વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલનો પૂરતો જથ્થો ન મળતા ખેતી કાર્યો ઠપ થવાના આરે છે। આ દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને આસપાસના પેટ્રોલ પંપોના છે, જ્યાં અત્યારે ડીઝલ માટે 10-12 ખેડૂત મને મળ્યા। મને કે ભાઈ તમારા ત્યાં વ્યવસ્થા થાય હોય તો કરો, પણ અત્યારે કોઈ પણ ખેડૂતને 1% પણ ડીઝલ મળતું નથી। એ ખેડૂતો અટાણે બહુ ત્રાહીમામ છે। મોદી સાહેબ આવે છે ત્યારે મોસ્ટ ઓફલી 25-30 બસો દોડાવે છે, ત્યારે ડીઝલ મળી જાય છે અને ઉદ્યોગપતિને ડીઝલ મળી જાય છે। આજ ખેડૂતને નથી મળતું, ખેડૂતને કરવાનું શું? અત્યારે હું 3 પેટ્રોલ પંપ રેખડ્યો, ત્યાંથી મને ડીઝલ અત્યારે મળ્યું નથી। મારે અત્યારે સાહેબ તમને ખબર જ છે કે અમારો વિસ્તાર પાણીવાળો વિસ્તાર છે ને ઉનાળુ પાક અત્યારે અમારે અડદ, મગ, તલ જેવા જે તેલીબિયાના પાકો છે અત્યારે હાલમાં તૈયાર છે, અને અત્યારે અમારે જે એને હાર્વેસ્ટિંગ કરવાનું થ્રેસર દ્વારા કાઢવાના હોય તો અમારે કંઈ થ્રેસર લઈને કે ટ્રેક્ટર લઈને તો અહીં પેટ્રોલ પંપે નથી આવતું, કેરબો લઈને આવે તો કોઈ પણ પેટ્રોલ પંપે અમને ડીઝલ આપતા નથી। તો હાલ ઉનાળુ પાક જેવા કે અડદ, મગ અને બાજરીની કાપણી ચાલી રહી છે, ત્યારે જ ડીઝલ ખૂટી પડતા ખેડૂતો એક પંપથી બીજા પંપે ભટકી રહ્યા છે। અછતની આ અસર માત્ર ખેતી પર જ નહીં પરંતુ પ્રવાસન પર પણ પડી રહી છે। ગીર સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને વેકેશન માણવા આવી રહેલા પ્રવાસીઓ અને સ્થાનિક કાર ચાલકો પણ ડીઝલ મેળવવા માટે ફાંફા મારી રહ્યા છે। डीजल में पिछले 3 पंप से ढूंढते आ रहा हूँ, कहीं डीजल नहीं मिला है। मैं वेरावल से आया हूँ, मुझे एमपी जाना है। अभी इधर से 3 पंप में ढूंढते हुए आया हूँ, कहीं पे डीजल मिले ही नहीं मुझे। क्या करेंगे, वापस वेरावल जाकर रुकना पड़ेगा। कोई भी किसी पंप पे नहीं। तो बीजी तरफ पेट्रोल पंप संचालकोનું કહેવું છે કે સરકારી ગાઈડલાઈન મુજબ એમ્બ્યુલન્સ, પોલીસ અને પીજીવીસીએલ જેવી આપાતકાલીન સેવાઓ માટે ડીઝલનો જથ્થો અનામત રાખવો પડે છે। તો ડીઝલની આ અછત જો લાંબી ખેંચાશે તો કૃષિ ઉત્પાદન પર તેની માઠી અસર પણ પડી શકે છે। યુદ્ધના માહોલ વચ્ચે હવે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ડીઝલની અછત સર્જાઈ છે। જોઈ શકાય છે કે વહેલી સવારથી લઈ અને બપોર સુધીમાં ન્યૂઝ 18ની ટીમ દ્વારા 8 થી 10 જેટલા પેટ્રોલ પંપો છે ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, પરંતુ આ તમામ પંપો પર હાલ ડીઝલ છે તે ન હોવાના કારણે વાહન ચાલકો છે તે અહીંથી પરત જઈ રહ્યા છે। ખાસ કરીને ખેડૂતો સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે ખેડૂતોને હાલ અડદ, મગ સહિતના પાકો છે તેમને હાર્વેસ્ટર દ્વારા લણવાની તૈયારી હોય છે। ખેડૂતોને પોતાના ખેતરો તૈયાર કરવાના હોય છે અને તેવાના સમયે જ્યારે ડીઝલની અછતના કારણે ગીર સોમનાથ અને વેરાવળ શહેરની આસપાસના ખેડૂતો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। દેશમાં પ્રવર્તી રહેલા ઈંધણ સંકટ વચ્ચે ડાંગ પોલીસે અનોખી પહેલ કરી। વઘઈમાં ઈંધણ બચાવો, ભવિષ્ય બચાવો વિષય પર જાગૃતિ રેલી યોજવામાં આવી। તો આ રેલીમાં પોલીસે ડીઝલ બચાવો, રાષ્ટ્ર બચાવો અને બૂંદ બૂંદ પેટ્રોલ છે અમૂલ્ય જેવા સૂત્રો સાથે લોકોને જાગૃત કર્યા। તો પોલીસે લોકોને ટ્રાફિક સિગ્નલ પર વાહન બંધ રાખવા અને કાર શેરિંગ અપનાવવા ખાસ અપીલ કરી। ડાંગની હરિયાળી સાચવવા માટે ગ્રીન ડ્રાઈવ અંતર્ગત પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા પણ સૂચન કરવામાં આવ્યું। પર્યાવરણ અને રાષ્ટ્રહિત માટે ડાંગ પોલીસનું આ પગલું ખરેખર ખૂબ જ સરાહનીય છે। આજે વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વઘઈ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલીનો હેતુ લોકોમાં પેટ્રોલ, ડીઝલના ફ્યુલ વિશે એક જાગૃતિ લાવવા માટે છે અને એક મેસેજ પણ આપવામાં આવે છે કે આપના બધા લોકો મળીને યોગદાન આપીને આપના દેશને સપોર્ટ કરીએ અને આપના દેશની સાથે ઊભા રહીએ। પીએમ મોદીની સોનું ન ખરીદવાની અપીલ બાદ સુરત જ્વેલર્સ એસોસિએશનની બેઠક યોજવામાં આવી। આ બેઠકમાં સોનાના વધતા ભાવ અને આયાત નીતિ અંગે ચર્ચા થઈ। દેશહિતમાં પીએમએ કરેલી અપીલને એસોસિએશને સમર્થન આપ્યું, સાથે જ્વેલર્સના વ્યાપારને લઈને ચિંતા પણ વ્યક્ત કરી। વેપારીઓએ જણાવ્યું, મંદિરોમાં રહેલું સોનું બજારમાં આવવું જોઈએ। કોઈ સારી સ્કીમ દ્વારા આ સોનું બજારમાં આવે તો આયાત પરનો આધાર ઘટશે। વેપારીઓએ દેશ પ્રથમની ભાવના સાથે સરકારના નિયમોનું પાલન કરવાની ખાતરી આપી હતી। ઘણા બધા મંદિરોમાં, બેંકોમાં એમ ઘણું સોનું સંઘળાયેલું છે, તો એને પણ સરકાર કોઈને કોઈ સ્કીમ દ્વારા બહાર કાઢી અને એને માર્કેટમાં લાવશે, જેથી કરીને અમારો પણ બિઝનેસ ચાલશે અને આપણે બહારથી જે ઇમ્પોર્ટ કરીને આપણું જે વિદેશી ઉડિયામણ જાય છે એ ના જાય અને આપણું દેશનું સોનું દેશમાં રહે અને જ્વેલર્સનો વેપાર થાય, એવું કંઈક ને કંઈક સરકાર પગલાં ભરશે એવી અમને આશા છે અને અમે હર હંમેશ રાષ્ટ્ર